વિશ્વ હિન્દુ પરિષદ બાવાજીપુરા પ્રખંડ દ્વારા શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બાવાજીપુરા પ્રખંડ દ્વારા શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કેવડાબાગ પાસે આવેલા શ્રી બેઠક મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। રક્તદાન એ જ મહાદાનના સંદેશા સાથે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ધર્મપ્રેમી કાર્યકર્તાઓ જોડાયા હતા। આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 વાગેશ્વર કુમાર મહોદયશ્રીએ ખાસ ઉપસ્થિત રહી સર્વ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા। માનવ સેવા પણ પ્રભુ સેવાનું એક અંગ છે। એ સનાતન સંસ્કૃતિ આપણને શીખવાડે છે। સનાતન ધર્મમાં એવું નથી કે માત્ર ઈશ્વરની આરાધના જ સર્વોપરી છે, પણ મનુષ્ય જીવનની રક્ષા કરવી એ પણ મનુષ્ય ધર્મ છે, એવું સનાતન ધર્મ દરેક વ્યક્તિને શીખવાડે છે। મને ખૂબ આનંદ છે, વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આજે રાખેલ છે। સમાજ સેવાના એક મોરપીંછની જેમ આ સુંદર આયોજન આજે બેઠક મંદિરના આંગણે થયું છે અને વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કર્મઠ કાર્યકરો કે જેમને પોતાનું જીવન સનાતન હિન્દુ ધર્મને સમર્પિત કર્યું છે, એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદિત અને પ્રસન્ન થઈ રહ્યું છે। અને ખાસ સોખડાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાનુભાવોને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે એમણે આ ભગીરથ યજ્ઞની અંદર આવીને પોતાનું યોગદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું। તમામ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા બાબાજીપુરા પ્રખંડમાં આજરોજ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જલારામ સેવા ટ્રસ્ટ તેમજ હિન્દુ બ્લડ બેંક દ્વારા સેવા લેવામાં આવી છે। અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દ્વારકાધીશ ટ્રસ્ટનો, બેઠક મંદિરજીનો કે જેમણે અમને ખૂબ ખૂબ સહયોગ આપ્યો। મારી એક જ દરેક યુવાનોને અપીલ છે કે 5 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે। બને એટલા યુવાનો, જેટલા બને એટલા યુવાનો બ્લડ ડોનેશન કરવા આવે। જય શ્રી રામ। મારું નામ સંજય મહેતા છે, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી।